સત ગોગા મહારાજ હું દેલીજા મમ્મી ને પપ્પા દર્શન કરવા આવી નવી ગાડી લઈ ધામ આવો આ તો ગોગા ધામ દાસ જ લખું ગોગા દાસ જ ધામ ઉલટું લખ્યું વિંકલ ના આવ્યું સેટિંગ નતું એટલે નહીં આવી લઈ લીધી પણ ત્યાંનું લઈ લીધું ચાલુ ટાઈમર હોય તો ચાલુ હોય જો ટાઈમર ચાલુ હોય ને ચાલુ હોય બધું બતાવી આ જુઓ બાય બાય દાદા ક્યાં જાઓ બાય બાય મંદિર હા બેટા ચપ્પલ કાઢવાનું આ યજ્ઞશાળા આખી યજ્ઞશાળા ચબૂતરો બાય તો ત્યાં શીખ ચપ્પલ બાય આ શીખ ચપ્પલ જય ગોગા મહારાજ દર્શન કરતો બેટા શ્રીફળ અને દીવો એ કરવાનો શ્રીફળ અહીંયા વધેરવાનું જય ગોગા દાસત ગોગા મહારાજના દર્શન કરી અને સિકોતરમાં એ જઈએ તે રોડથી થોડું અંદર નેરિયામાં ચાલીને જવું પડે ગાડી જાય એવું પણ ચોમાસાના કારણે એવું બધા ઝાડ વધીને બહાર આવી ગયા એટલે તકલીફ પડે એવું એટલે એના બહાને વોકિંગ થઈ જાય મજા આવી દેલી જા ચાલવાની થાક નહીં લાગતો ને હા જીઓ નહીં વરસાદ જતો રહ્યો પણ જોઈ લો એરંડા કપાસ ને બધી ખેતી થાય સાઈડ ઊંઝા તાલુકો લાગે હા બંધ થઈ ગયો સિકોતર માં આવી ગયા હા વ્હાઈટ કલરનો હો કોફી કલરનો બાંધે બધા દર્શન કરજો ચલો જય શ્રી કૃષ્ણ
જ્યાં ઉમિયા માતા દર્શન કરવા આવ્યા એ દાસરથી કુળદેવી ઉમિયા માતા ત્યાં દર્શન કરીને પછી મકતપુર મેરી માતા દર્શન કરી દઈએ. આ ઉમિયા ચોક કહેવાય આખું. ભોજનાલય આ મંદિર માં મારી ઉમિયામાં ગાય માતા અહીંયા 12 માસ પબ્લિક ચાલુ જ હોય. કુળદેવી માતા હવન પણ ચાલુ. ગણપતિ દાદાને પણ બિરાજે. દર્શન કરી મેલરી માતા આવી ગઈ એ મકતપુર. આજે સારા એવા દર્શન થઈ ગયા બધી જગ્યાએ. દાસજ ગોગા મહારાજ સિકોતરમાં હવે એ મસ્ત થઈ જશે. અંબાજી નોરતા ચાલુ થશે ને એટલે ડેકોરેશન કરી દેશે એનું ગબ્બરનું. હું હાથ પકડીને લઈ જાઉં. લાલ પથ્થર પેલા આવું ને એ હારા. આ લપસી જાય ને તો જય મેલરીમાં. અત્યારે કોઈ નહીં હોતું અહીંયા. અહીંયા દર્શન કરવા જાય આવું બધું. આપણે જે દર્શન કરવા જય મેલરીમાં. નવરાત્રિમાં એ 9 દિવસ મસ્ત નોરતા થાય માતાજીના. બહુ સરસ ભીડ હોય, માંડવીઓ બહુ હોય, કમ્પાઉન્ડ પણ સારું ને ચબૂતરો જોવો. ના પરબ, પાણીની પરબ એ પણ દાદાના નામથી બનાવી છે. સમૂબા મફતલાલ બેચરદાસ પૂરીબેન મફતલાલ. હેલો